એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું ભરેલા ગુંદાનું અથાણું. આ અથાણાનો સંભાર પણ ઘરે બનાવીશું અને આખું વરસ એને કેવી રીતે સ્ટોર કરવું બધી જ ટિપ્સ સાથે આપણે એની રેસીપી જોઈ લઈએ. એક તપેલીમાં 250 ml તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થયું છે કે નહીં હિંગ નાખી અને આ રીતે ચેક કરી લેવાનું. હિંગ આવી જાય બરાબર ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવાનું છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું. 2 ચમચી વરિયાળીને મિક્સચરમાં આપણે અધકચરી વાટી લેશું. આ રીતે અધકચરી જ ક્રશ કરવાની છે. હવે 2 ચમચી ધાણા લીધા છે. ધાણાને અધકચરા ક્રશ કરી લેશું. આ રીતના અધકચરા ક્રશ કરવાના છે. કાઢી લેશું એક વાટકીમાં. અહીંયા મેં 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. પચીસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે. રાઈના કુરિયા લઈ એના કરતાં ચોથા ભાગના લેવાના છે. હવે જે આપણે વરિયાળીનો પાવડર કરેલો હતો એ નાખી દઈશું. વરિયાળીનો પાવડર અને ધાણાનો પાવડર નાખવાથી અથાણામાં ટેસ્ટ પણ સારો આવશે અને આપણને અથાણા ગરમ પણ ન લાગે એના માટે થઈને નાખવાનો. ધાણાનો પાવડર નાખી દઈશું. અને 1 ચમચી હિંગ લીધી છે એ નાખી દઈશું. હવે આપણે જે ગરમ કરી અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે એ તેલ રાખેલું હતું એ તેલ નાખી દઈશું હિંગ ઉપર. 4 ચમચી જેટલું તેલ નાખવાનું છે. હવે આપણે આ મસાલાને અડધી કલાક માટે આ રીતે ઢાંકીને રાખી દઈશું. અહીંયા મેં 250 ગ્રામ ગુંદા લીધા છે અને ગુંદા કરતાં અડધી એટલે કે 125 ગ્રામ કેરી લીધી છે કાચી. હવે ગુંદાને આ રીતે બધા અલગ કરી લેશું દાંડલાથી અને કાચી કેરી છે એને છાલ ઉતારી અને ઝીણું ખમણ કરી લેશું. કાચી કેરીનું ખમણ થઈ ગયું છે. હવે જે ખમણ છે એમાં 1 ચમચી નિમક અને 5 ચમચી હળદર નાખી અને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. હવે આ કેરીને આપણે ઢાંકી અને અડધી કલાક માટે રહેવા દેશું. હવે આ રીતે એક પેપર રાખી એના ઉપર આ રીતે ગુંદું રાખી અને આ રીતે એક પથ્થરો મારવાનો. કોઈ પણ વજનવાળી વસ્તુથી ઠળિયો નીકળી જશે. હવે નિમકવાળું ચાકુ કરી લેવાનું અને ઠળિયો કાઢી લેવાનો. આ રીતે નિમકવાળું ચાકુ કરશું એટલે ચીકાશ બધી નીકળી જશે. હવે આ રીતે આંગળીમાં નિમક લઈ અને અંદર બધે ફેરવી દેવાનું નિમક એટલે બધી જ ચીકાશ બહાર આવી જશે. આ ન કાઢીએ તો પણ ચાલે, પણ જો ચીકણા ગુંદા ન ભાવતા હોય તો આ પ્રોસીજર કરી લેવી. આ રીતે આપણે બધા જ ગુંદામાં કરી લેશું. ભાંગી ઠળિયા કાઢી અને નિમક લગાડી દેશું. હવે આપણે હળદર ને બધું નાખી દઈશું. આમાં અડધી ચમચી હળદર નાખી દઈશું. 3 ચમચી નિમક લીધું છે. નિમક છે એને મેં શેકી લીધું છે. શેકાઈ જાય અને ઠંડુ થઈ જાય પછી જ નાખવાનું. બધું બરાબર મિક્સ કરી લેશું. અહીંયા મેં 5 ચમચી લાલ મરચું લીધું છે એ નાખી દઈશું. સંભાર મિક્સ થઈ ગયો છે. હવે જે આપણે કાચી કેરી ઢાંકીને રાખેલી હતી એને આ રીતે હાથમાં લઈ અને એમાંથી વધારાનું જે પાણી હોય એ કાઢી લેશું. આ રીતે પાણી કાઢવાથી અથાણા બગડતા નથી.
આ રીતે સાવ નીચોવી અને બધું જ પાણી કાઢી લેવાનું છે. હવે જે આપણે સંભાર રેડી કરેલો છે એમાં કેરી નાખી દેશું. હવે આ કેરીને આપણે સંભારમાં મિક્સ કરી દેશું. કેરી છે એ સંભારમાં બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આ રીતે આપણે ગુંદામાં બરાબર મસાલો ભરી લેશું. આ રીતે પ્રેસ કરી અને અંદર સુધી બધો જ મસાલો ભરવાનો છે. હવે આ રીતે કાચની એક બોટલ લેશું. આ બોટલને મેં ધોઈ અને તડકે એક દિવસ તપાવી લીધી છે. જે ગુંદા ભરીએ એ આ રીતે આમ ઊભા જ ગોઠવતું જવાનું છે બોટલમાં. આ રીતે આપણે બધા જ ગુંદા ભરી લેશું. આ રીતે થોડાક ગુંદા ગોઠવાઈ જાય પછી થોડોક સંભાર નાખી દેવાનો. આ રીતે વચ્ચે વચ્ચે સંભાર નાખીએ તો ગુંદા અને સંભાર બે સાથે આવે. જ્યારે આપણે કાઢીએ ત્યારે સંભાર નાખીએ ત્યારે થોડું આ રીતે પ્રેસ કરી દેવાનું. હવે એના ઉપર આપણે થોડુંક પહેલા તેલ નાખી દેવાનું અને પછી આપણે પાછા થોડાક ગુંદા રાખી દેશું. આમ કરવાથી આખું વરસ અથાણું જે છે એ બગડતું નથી. ફરી થોડું આપણે સંભાર નાખી અને પ્રેસ કરી દેશું આ રીતે. ફરી થોડું તેલ નાખી દેશું અને બાકી રહેલા ગુંદા મૂકી દેશું. ફરી થોડું તેલ નાખી દેશું. આ રીતે ઉપર સુધી તેલ આવી જવું જોઈએ. હવે ઢાંકણું બંધ કરી અને આખા વરસ માટે આપણે અથાણાને સ્ટોર કરી શકીએ. આમાં તેલનું પ્રમાણ થોડુંક ઘટી જાય તો ફરી પાછું નાખી દેવું. 24 કલાક પછી એક વખત ચેક કરી લેવું. આ રીતે ઉપર સુધી તેલ તો રહેવું જ જોઈએ તો અથાણા ન બગડે. તૈયાર છે ભરેલા ગુંદાનું અથાણું. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.